આપણે મિત્રો જોશું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં વર્ગમૂળ પૂછાય છે તો તેને કેવી રીતે કાઢવું. કોમ્પિટિટિવ એક્ઝામમાં એટલો ટાઈમ તો નથી હોતો કે આપણે ગુણાકાર કાઢીને આપણે વર્ગમૂળ કાઢીએ. તો એની શોર્ટકટ રીત જોઈએ. માની લો કે 1849નું આપણે વર્ગમૂળ જોઈએ છે. તો કે પહેલું સ્ટેપ ભાઈ શું કરશું કે 18 અને 49માં ડિવાઈડ કરી દઈશું. 4 અને 9 એકમ દશકમાં અને 18 એમના એમ. હવે એકમનો અંક કયો છે તો કે 9 છે. આપણે 1 થી 9 સુધીના આપણે વર્ગ લખી દઈશું. 1 2 3 4 5 6 7 8 અને 9. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. બરાબર. હવે સ્ટેપ શું કરવાનું ભાઈ કે પાછળનો અંક કયો છે કે તો 9. હવે એવી સંખ્યાનો વર્ગ ગોતવાનો કે જેની પાછળ 9 આવતા હોય. તો એક તો કે છે 3 અને એક તો કે છે 7. તો આપણે 3 અને 7 લખી દઈશું. હવે આ જે 18 છે, હવે તેવી સંખ્યા ગોતવાની કે જેનું વર્ગ 18થી ના વધી જવું પડે. તો કે 4 અને 5, 5 તો 25 વધી જાય છે, તો કે આપણે 4 મૂકી દઈશું. 4 અને 4. હવે જે 4 છે એને 4ની આગળની સંખ્યા કઈ આવે તો કે 5. તો 4 અને 5નો આપણે ગુણાકાર કરીશું તો કે 4 × 5 = 20. હવે 20થી 18 કેવા છે તો કે સાહેબ કે નાના છે. તો એનો જવાબ કેટલો આવશે તો કે 43. હંમેશા નાની સંખ્યા 43. બરાબર. હવે જોઈએ તો કે 60 અને 84નું જોઈએ. એકમ દશક ડિવાઈડ કરો 8 અને 4 60. પાછળ એવો વર્ગ જોવો કે જેની સંખ્યા 4 આવતી હોય. તો કે એક 2 છે અને એક 8 છે, તો કે 2 અને 8 મૂકી દો. હવે એવો જોવો કે 60થી મોટું ના હોય તો કે 7. 7નો વર્ગ 49 છે, તો કે 7 અને 7. 7થી આગળની સંખ્યા કઈ આવશે સાહેબ તો કે 7 × 8 = 56. 56 56 કરતાં 60 મોટા. તો કે સંખ્યા કઈ આવશે મોટી સંખ્યા આવશે સાહેબ તો કે આનો 78 આવશે. કેટલો આવશે સાહેબ તો કે 78. હવે જોશું કે 31 અને 36. 31 અને 36નું જોઈએ. તો કે બેને ડિવાઈડ કરો. પાછળનો 6. તો કે એવી સંખ્યા ગોતો કે જેની પાછળ 6 આવતા હોય. તો કે એક 4 છે અને એક 6 છે. તો કે 4 અને 6 મૂકી દો. બરાબર. હવે 31. બરાબર. તો કે 31થી વધી ના જવું પડે. તો કે 5 અને 5. 5 6 કેટલા થયા સાહેબ તો કે 5 6 30. 31 કેવા છે 30 કરતાં કે મોટા. તો કે મોટી સંખ્યામાં કઈ તો કે 56. 56નો વર્ગ કેટલો થશે તો કે 31 36. બરાબર. હવે સાહેબ કમેન્ટમાં જણાવજો તો કે 3249 અને 4761નો વર્ગ કેટલો થાય.